आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव। જય શ્રી રામ મિત્રો, આજે આપણે વિકેટ એનાલિસિસનો વિડીયો રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. વિડીયો પછી હું તમને થોડુંક કડવું છે પણ સત્ય હકીકત જે છે એ વસ્તુ કહેવા જઈશ. ઓકે ફ્રેન્ડ, સ્ટાર્ટ. આ જો માર્કેટ પાછા હાઈ પહોંચવા આવી ગયું નિફ્ટી. હવે નિફ્ટીમાં જો આ ડબલ ટોપ પેટર્ન કહેવાય. સિમિલરલી આ ડબલ ટોપ પેટર્ન છે. હવે ડબલ ટોપ પેટર્ન આવે તો કદાચ ડબલ ટોપ પેટર્ન એક્ટિવેટ થાય ને તો આપણે નેક્સ્ટ લેવલ હું તમને $22,636 નિફ્ટી ત્યાં સુધી પાછી બતાવીશું. કારણ કે ડબલ ટોપ પેટર્નમાં ડબલ ટોપ પેટર્ન બને એમ પ્રકારના સિમ્બોલ બને ત્યારે જે આ વચ્ચેનું જે મેજર ડિસ્ટન્સ આવે ને એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. નિફ્ટીની વાત કરી. હવે બેંક નિફ્ટી એમાં હજી કંઈ એવી બેઠક બનતી નથી. માર્કેટ ઓફ ટ્રેન્ડ વાત છે એટલે પ્રોબ્લેમ નહીં થાય. આ મેજર ફોલ શું કામ આવ્યો એ વિશે હું તમને હમણાં વાત કરું. આ વિડીયો પતી જવા દો પછી હું તમને એના વિશે વાત કરું. હવે સેન્સેક્સ વસ્તુ શું છે એમાં કઈ એવું કઈ બનતું દેખાય છે? હા સાહેબ, બને એમાંય ડબલ ટોપ એક્ઝેક્ટ બનતા દેખાય છે. જો ડબલ ટોપ પેટર્ન એક્ટિવેટ થાય તો સેન્સેક્સનો ટાર્ગેટ પણ હું તમને કહું 74,800 એટલે 2,000 પોઈન્ટ જેવી ગિરાવટ સેન્સેક્સ. હવે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં કેટલા પોઈન્ટની ગિરાવટ આવે એના વિશે હું તમને ચર્ચા કરું. નિફ્ટીમાં 22,600 એટલે 500-600 પોઈન્ટની ગિરાવટ નિફ્ટીમાં બતાવી રહ્યું છે. હવે ચાલો 52 વીક હાઈ સ્ટોક કયા કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ અને લેવલ કયા કયા છે. મહિન્દ્રામાં મેન્યુ લઈ નાખી દીધો કારણ કે આવે સ્ક્રિપ્ટો આવે વસ્તુ કરવી પડે. રેમાંડ જો સ્ટોક જોઈ લો. હવે કદાચ એક મિનિટ રૂકો, હું તમને કહી દઉં. RSI મુજબ જો તમારે હજી તેજી કરવી હોય તો 22,100 લગીનો સપોર્ટ મળે છે. હવે આમાં અવોઇડ કરો તો સારું કહેવાય આ સ્ટોક.
બેકાજી 4, અમિતજી વોન્ટ બેકાજી 630. હોલ્ડ કરો. હવે મને પેટર્ન બંધ થઈ દેખાય છે. જેમણે હું તમને આનો ટાર્ગેટ આવે જ ને કહી દઉં. 726 સુધી આ હજી જઈ શકાય એમ છે. 20 થી 10 રૂપિયા હું હજી અપસાઇડ મળી શકે. હું માટમાં એવું બહુ આવી એમ છે. 1020 ના સ્ટોપ લોસ એમ વર્ક થશે. આમાં 535 સ્ટોપ લોસ છે. આમાં 1051 ના. આમાં 1072 ના. આમાં 697 ના. આમાં 9000 ના. ત્રણસો 24 ના. બાલક્રિસ 3000. તેજસ ને ટાટા સ્ટીલ 170. ટ્રેન્ડ 4825. 2740. આઈઆરબી ઇન્ફ્રા 6920. ડેક્સન ટેકનોલોજી 9397. ભારતી એડેલ 1340. આખી આ લિસ્ટ તમારી સાથે હું શેર કરી દઈશ. તેના 25 સ્ટોક છે. બધા તેજીના ઘોડા છે. મિત્રો આપણે ઓલી વાત કરતા એટલે બધો ફોલ આવ્યો નિફ્ટીમાં કે બેંક નિફ્ટીમાં. ચાલો ગમે એમ કાઢવું આવે. નિફ્ટી કાઢવું હાલો. આ ફોલ આવ્યો એનું રીઝન શું છે મિત્રો? આ ફોલ મંગળવારે આવેલો 4 તારીખે. ઇલેક્શનનું રિઝલ્ટ હતું એ દિવસે આવેલો. આ ફોલનું રીઝન એ છે કે આપણા દોકલા હિન્દુઓ ભાઈઓ જો ખોટો શબ્દનો પ્રયોગ નથી, દોકલા એ લોકોએ આને અવોઇડ કર્યો હતો. એટલા માટે આવું આવેલું રિઝલ્ટ. શું કામ અવોઇડ કર્યો ભાઈ?
અમારો ધર્મ મોટો છે, અમારી જ્ઞાતિ જાતિના ચક્કરમાં છે હજી ઊંચા નથી આવતા. આ માણસોને અધિક જ્ઞાતિ કે આ અમારી કાસ્ટમાં છે, આ અમારી જ્ઞાતિ ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, વૈશ્ય છે, કે આ માણસ અમારા ઘરે આવતો અમે અપવિત્ર થઈ જાય એવો આમાંથી હજી ઊંચા નથી. દેશ માટે કોઈ વિચારતો નથી. તો દેશ માટે વિચારો. લોકલા હિન્દુ મુસલમાનોએ ચોખ્ખું કીધું હતું કે જો અમારા બાબરી મસ્જિદ બની ગયો હોત ને ઘરે ઘરે વોટ માંગવા આવવાની જરૂર ન પડે, 500 સીટો અમે એમને લાવી દે. ના ના, આપણે બેન કર્યું છે. અમે સમજણ છીએ, વૈષ્ણવ છીએ, અમે રામ ભગવાન માનવાવાળા છીએ, અમે પટેલ છીએ, અમે પટેલ કેન્ડિડેટ વોટ આપીએ, અમે ક્ષત્રિય છીએ, તમે એવા વ્યક્તિઓને જ વોટ આપીએ, અમે બ્રાહ્મણ છીએ, અમારી જ્ઞાતિનો વસ્તુ છે. જ્ઞાતિ જાતિ ઉપર વિચાર કરો થોડો દેશ માટે. નહીંતર હવે છોકરાઓ અમેરિકા ગયા હશે, યુદ્ધ થયું. મોદી કાકા મારા છોકરાને લાવો પાછા, રાત તોડ મહેનત કરીને લાવે છે છોકરો ફ્રીમાં પાછા, એક રૂપિયાનો ચાર્જીસ નથી લેતો. એની જવાબદારી નથી આવતી. આ વસ્તુ કહી દો, જવાબદારી આપણે આવે, કારણ કે આપણે ગવર્મેન્ટને પૂછીને આપણે છોકરાઓને મોકલો તમે ત્યાં. કોરોના જેવી સિચ્યુએશન આવી, કેટલી ફ્લાઇટો હોય હતી, યુદ્ધ થયું એટલે ફ્લાઇટો છોકરાઓને પાછળ ક્વોરન્ટાઇન રહેવાનું કે નહીં અમારે નથી, અમારે બધા ઘરે રખડવા હોઈએ. આ ઇન્ડિયામાં પ્રેશરોના મુખ્ય રીઝન આ જ છે એમ છે. કેટલાય આપણા સગાવાલાઓને આપણે ખોયા છે આ વસ્તુ. જો નો લાવે તો કે ગવર્મેન્ટ અમારા તરફ લાવે તો એની ફરજ હતી, લાવે તો વોટ માત્ર નાખવા. હવે 8500 રૂપિયા જે વોટ આપ્યા ને જે લઈ આવજો, 8500 રૂપિયા દેવા તમે દેશને બરબાદ કર્યો. વર્ષે કેટલા લાખ રૂપિયા થાય. હવે આયુષ્માન યોજનામાં તમને 5 લાખની સહાય ઓછામાં ઓછી મળે છે. હવે 10 થઈ ગઈ સુધી 5 લાખની સહાય તો મળે જ. નવા કાર્ડ ઉપર 10 થઈ ગઈ છે, જૂના કાર્ડ ઉપર 5 છે. એમાં તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન બધું કરાવો, ગવર્મેન્ટ તમારે રિક્ષા ભાડા સહિતના પૈસા આપે છે. ના ના, ઘર બને, પાકા ઘર બનાવી, ગેસ બધું આપ્યું, કનેક્શન આપ્યું. હું કોણ ભાઈ? હા, તમને નડે છે હું ભાઈ? તમને મલાઈ નથી મળતી, તમને મોંઘવારી નડે છે. કયા કેસમાં મોંઘવારી નડે છે? 20 લાખનો ફ્લેટ હોય 40 લાખમાં વેચવા આવશે ત્યારે મોંઘવારી નહીં નડે. 100 રૂપિયાનું પેટ્રોલ હોય 110 થી મોંઘવારી આવી. કેમ ભાઈ મોંઘવારી કેમ આવી? એવી વસ્તુના ભાવ વધે જ છે ને, એને જ વધતા. આવા દોગલાપણને કારણે અંગ્રેજોએ, રાજા મહારાજાએ જે આપણા પર શાસન કર્યું છે, હજી કરશે જ શાસન. હું કહું છું કરવું જ જોઈએ. આવી પ્રજા થોડી હોય તેની સીતા માતાની હખે નોંધ લેવી દીધા એ પ્રજા ઉપર તમે શું ભરોસો રાખીશ? અરે રામ ભગવાનની જો ઉપરથી જોતા હશે તો એમ કહેતા હશે જે પ્રજા મારી નથી સુધરી, આ હારા ક્યારે સુધરશે? એ પ્રજાને સુધારવા કૃષ્ણ ભગવાન જેવા વ્યક્તિએ ગીતામાં કેટલાય શ્લોકો કીધા છે, તો નથી સમજતા. હવે થોડા સમજવાના છે ભાઈ. આમને શું થતું છે ભાઈ? મફતનો પૈસો અહીંયાથી લાવો હાલો. એમને નડે છે એ બ્લેક મની પકડાય ને એ એમના કઠે છે. લાઈનમાં ઊભા રાખે નોટબંધી કરીને એટલે આ બધાના કઠે છે, એ આ જ કઠે છે. એમ લાઈનોમાં ઊભા રાખે છે એના ટેક્સ ભરવો ગમતો નથી. ગવર્મેન્ટમાં બધી આશાઓ રાખે ને આવા વ્યક્તિઓને હવે સરખું ન રહે. બાકી મુસલમાનોએ એમ કીધું ચોખ્ખું કે અમારા જેવા જો અમારે બાબરી મસ્જિદ જવું પડે બધા 500 સીટોમાં એમને આપી દે, ઘરે ઘરે વોટ માંગવા ન આવવું પડે. એ સ્ટેટમેન્ટ છે એ લોકો શું આપણે 300 ની પાર કરી. કેમ ભાઈ આપણે ઓલા છીએ? મારે વધારે કઈ હવે આવડ્યું બોલવું નથી ને મારા બોલાશે ને
સાંભળે નહીં તમારો રાત ધર્મથી આપણે ઉપર આવ્યો જ્ઞાતિવાદ જાતિવાદ અને ધર્મવાદ. હું હજી કહું છું આપણો દેશ જ્યાં લગી નહીં સુધરીએ છે ત્યાં લગી ધર્મવાદ હશે ને ત્યાં ધર્મવાદ જ્ઞાતિવાદ ત્યાં લગી આપણો દેશ પછી ગવર્મેન્ટ ઓલું કરે આ બધાની સરનેમો એક જ કરી નાખવાનું પટેલ એટલે નહીં હિન્દુ સરનેમ ક્ષત્રિય છે બ્રાહ્મણ છે કોણ છે ભાઈ અમેરિકામાં કોણ પૂછે છે કોઈ કઈ જ્ઞાતિનું કઈ કાઢ વિચારો ક્ષત્રિયો છે બરોબર છે એનું રક્ષણ કરતા ને ક્ષત્રિય કહેવાય કોઈ પટેલનો દીકરો રહ્યો એ રક્ષણ કરે બેનું દીકરું ક્ષત્રિય કહેવાય કે ન કહેવાય પેલા કામથી ઓળખાતા હવે પેલા જ્ઞાતિથી જ્ઞાતિ જાતિ વાદ બહુ વધી ગયો છે આ વસ્તુ જ દેશને મળે છે. થેન્ક યુ એટલે વધારે કાંઈ બોલવું હવે સમજી વિચારો મેં હજી કોક આવા નવા 8500 રૂપિયા મહિને બરાબર હું તમને એનો હિસાબ બતાવું એક જ મિનિટ ચાલુ રાખજો. ઇન્ડિયા બજેટ કેટલું છે 47,65,768 કરોડ બરાબર. હું તમને કેલ્ક્યુલેટ કરીને આવું. મલ્ટીપ્લાય બાય કેટલા છે એકમ દશક 100 1000 10 લાખ 10 કરોડ 10 કરોડ અબજ 10 અબજ. ઇન્ડિયાનું બજેટ કેટલું કરોડ છે 47,000 ઇન્ડિયાનું બજેટ જ ગણો ને આપણે અહીંયા આટલું છે 1000 10,000 લાખ 10 લાખ 1000 10,000 લાખ 10 લાખ કરોડ ગણો 3 2 4 ને 7 1 2 3 4 5 6 7 divided by
47, 65, 700, 38, 700, 10,000, 1.45 તમે સમજો ને આ બજેટ રહ્યું ને બજેટ ઇન્ડિયાનું એ પૂરેપૂરું 1.5 ગણું કરી નાખે ને 1.5 ગણું બજેટ તારે એક વ્યક્તિને બધી બ્રાન્ડ માંડ બધું રાખ કાંઈ આપવાનું નહીં તોય દે હવે 85 મહિને લઈ આવું છું એ તમને હું આ વસ્તુ સમજાવું થેન્ક યુ